જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આજનો વિડીયો આપણો ખાસ મસ્ત નવો વિડીયો છે. આજે આપણે સાંજના સમયે સ્નેહ મિલનમાં જવાનું છે. અત્યારે આપણે રીલ્સની સ્ક્રિપ્ટ લખવા માટે બેસી છે. તો જો મસ્તની સ્ક્રિપ્ટ બનાવવાની છે તો અંત સુધી જોજો. તો અત્યારે મિત્રો જો આપણે બુક ને પેન ને એવું લઈને કેમ નિશાળનું લેસન કરતા હોય એમ બેસી ગયા છીએ આપણે સ્ક્રિપ્ટ લખવા માટે. અત્યારે આપણે સ્ક્રિપ્ટ લખવાની છે. આપણે હમણાં પ્રમદી વિડીયો મૂક્યો હતો, નાનું તોય નાગનું બચ્ચું, એવી રીતનો આપણો કન્ટેન્ટ હતો, વિડીયો મૂક્યો હતો. તો એ વિડીયોનું માધ્યમ એવો હતો કે જે મેં તમને બતાવ્યું હતું ને, એવું જે આપણે નાનું તોય નાગનું બચ્ચું, એ શું હતું, મિની ઇન્વેટર. કે જેમ કે આપણે આપણા સવારને આપણે આ ચોમાસાની સિઝન આવે છે, તો ચોમાસાની સિઝનની અંદર અત્યારે મેન આપણો પ્રોબ્લેમ શું આવે, જેમ કે ઘરની અંદરથી લાઇટ વહી જાય, ફોન ચાર્જિંગ કરવા હોય, ફોનની અંદર કામ હોય તો ચાર્જિંગ બીજે કરાવવા જવું પડે, અથવા તો આપણે 4 વ્હીલ કે 2 વ્હીલની અંદર ચાર્જિંગ ઓપ્શન હોય ત્યાં કરવું પડે. પણ મિની ઇન્વેટર એવું હતું કે એની અંદર તમને એક લાઇટ મળી જાય. ત્યાર પછી જે ટોર્ચ હોય ને, મોટી આપણા બત્તી કે જે વાડીઓની અંદર કરવાની હોય બત્તી, એ તમને મળી જાય. ત્યાર પછી તમે એની અંદરથી 3 ગ્લોબ તમને હારે આપે, એની હારે જ તે એ 3 ગ્લોબ પણ તમે એની અંદરથી સ્ટાર્ટ કરી શકો. પછી એની હારે આપે તમને એટલે આપણે ચાર્જિંગ કરવા માટેની કોડ નથી આવતી, ચાર્જિંગ કરવા માટેની કોડ પણ તમને આપે, જેની અંદરથી તમને એની અંદર આવે સી પિન, ત્યાર પછી આપણે એન્ડ્રોઈડની પિન અને આઈફોનની પિન. એટલી પિન આવે એટલે આપણે આ રીતના બધા મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકીએ એવું. ત્યાર પછી આપણે હજી એની અંદર હતો એક પંખો, કે એ પંખો આવડો મોટો હતો ને, એ પણ ચાર્જિંગથી જ ચાલે. અને એ પંખાની અંદર પણ તમને એક ઓલી રાત્રે આપણે લાઇટ ન કરી ના નીકળે એમથી એ લાઇટ પણ મળી જાય, નાઇટ લેમ્પ. ત્યાર પછી 3 એની અંદર પણ લેમ્પ મળે, એ તે પંખાથી જ તે સ્ટાર્ટ થાય. પંખાની અંદરથી પંખો જે તમે ચાર્જિંગ કરી નાખો તો પંખામાંથી તે મોબાઈલ ચાર્જિંગ થાય, એવો પંખો હતો. અને આ બે જે પંખો અને ઓલું હતું ને ઇન્વર્ટર, એ બે સોલાર ઉપર થાય, સોલારની પટ્ટી આપે, એની અંદર તમારે ચાર્જિંગ કરી નાખો, એવું રીતનું હતું. તો અત્યારે આપણે એની રીલ્સ બનાવવાની છે, તો એમની અત્યારે જો સ્ક્રિપ્ટ બનાવવા માટે બેસી ગયો છું હું, કે હાલો આપણે સ્ક્રિપ્ટ લખી નાખીએ. અત્યારે મિત્રો વરસાદ જો ચાલુ થયો છે, જો આમ તો જો અહીંયા સુરતમાં નકરો વરસાદ જ પડે છે. તો અત્યારે વરસાદ શરૂ થયો છે ને, હું જો બનાવું છું શા, અરે હું બનાવું છું એ અમને જો તમને બતાવું જો, હાલો કરું છું. અત્યારે જો આપણે પાણી ગરમ મૂકી દીધું છે. પાણી ગરમ મૂકીને નાખવાની છે પેલા આ સાની ભૂકી, જો એ આ એટલી નાખી દીધી સાની ભૂકી, જો એ સાની ભૂકી નખાઈ ગઈ. હવે આપણે નાખવાનું છે જો મોરસ. જો સા બનાવું એટલે મસ્ત ને કાંઈ ન ઘટે આમ. જો પછી હમણાં તમને બતાવું કેવી સા બની કેવી નહીં. જો આ બાજુ આપણી સા બને છે, અને આ બાજુ જો વરસાદના પરાડિયા પડે. આ ટાઢો પવન આવે, એક બાજુ આપણે આ સા બનતી હોય ને સાની સુગંધ ને એક બાજુ વરસાદ. આ તો ગમે એટલો પૈસો લૂંટાવો ને તોય આવું સુખ ન મળે હો. હા જુઓ અત્યારે હવે આપણી સા પાકી છે, એટલે હવે નાખી દઉં છું દૂધ. બતાવો લીધી જો ધીમો કરી નાખ્યો, કરો ધીમો કરો, તો કરો ધીમો કરો. આ બાજુ આવે છે વરસાદ ને આ બાજુ પાકી ગઈ છે આપણી સા. એટલે હવે શું કરવાનું હોય, સા ગેસ ઉપરથી ઉતારીને બેસી જવાનું છે આપણો 4 વાગ્યાનો નાસ્તો કરવા. જો અત્યારે આપણી સા બની ગઈ તૈયાર ને, તમને ખબર જ છે મને ક્યાંય સા ભાવતી નથી, આપણે પીવી છીએ સાદું, એટલે સાદું જ ને જો સેવડું. અત્યારે મિત્રો આપણે સુરતની એવી પ્રસિદ્ધ જગ્યા આવી શ્રી લંબે હનુમાનજી દાદાના મંદિરે તમને લઈ જશું ત્યાં દર્શન કરવા માટે. તો અંત સુધી જોજો. હાલો ત્યારે આપણે લક્ષ્મણનગરમાંથી જાવીશું. આજનો મિત્રો દિવસ કોને ખબર કેવો ઉજ્યો. સવારના ફોનની અંદર નક્કી કર્યું હતું કે સ્નેહ મિલનમાં જવાનું છે. આ વરસાદના કારણે સ્નેહ મિલન બંધ થઈ ગયું. હવે ઘરેથી નીકળ્યા અત્યારે કે નક્કી કર્યું કે લંબે હનુમાન જવું છે. લંબે હનુમાન નહીં ન આવ્યા. અત્યારે આવી ગયા છે આપણે તાપીના કાંઠે, આપણે આ મહાદેવના મંદિરે. જો હું તમને આગળ ક્લિપ બતાવું છું વિડીયોની અંદર, અતિ સુંદર એવું. અંદર તો વિડીયો નથી ઉતારવા દેતા, નકર તો તમને ખબર જ છે કે આપણે હું તમને બધી માહિતી આપું, બાપુ સાથે આપણે સત્સંગ કરી એ રીતનો પણ વિડીયો ઉતારવી, પણ અંદર તો પરમિશન ન આપી, જેના કારણે ન ઉતારી શક્યો. પણ અત્યારે હું તમને મંદિરનો વિડીયો બતાવું ને. અત્યારે જો તાપીના કાંઠે આ મંદિર આવેલું છે.
તો અત્યારે અમે કરમનાથ મહાદેવના દર્શન કરીને હવે અત્યારે જવાનું છે આપણે ઘર તરફ, કેમ કે ત્યાંથી આપણે ઘરેથી જવાનું છે ખરીદી ઉપર. એટલે અંત સુધી જોજો, હજી તમ તારે આપણે વિડીયો જે બનાવવાનો છે, કેમ કે આ કોને ખબર સવારનો દી કેવો ઉજ્યો ને, કે જે નક્કી કરવી છે એની તો અલગ જ થાય. અહીંયા આવ્યા ને નક્કી નહોતું બહાર ખરીદી કરવા જવાનું છે, અચાનક જો અત્યારે ખરીદી કરવાનું નક્કી થયું છે. હજી પાછો કાંઈક ટ્વિસ્ટ નીકળ્યામાં કાંઈ કહેવાય નહીં, એટલે તમે અંત સુધી જોઈજો. અત્યારે અમે આવી ગયા છીએ જુડિયોની અંદર. અહીંથી આપણે ડીમાર્ટની અંદર જવાનું છે. જો અહીંયા આપણે સરથાણા જગત નાકા ઉપર આવ્યા છીએ. આ જુડિયો છે, જો આપણો. હાલો તે હવે અંદર જાઓ અને અંદર વિડીયો અંદર ઘણી મજા આવશે. હાલો પછી તો મેં મારી ભત્રીજીને કીધું હાય કરી દે. આ જુડિયોમાં તો નીચેની બાજુની અંદર નગરું લેડીઝનું જ મળે, તો આપણે અહીંયા શું કરવું, તો બહેનો શોપિંગ કરવાની તો આપણે નીચે બેઠા બેઠા કંટાળો ચડતો હતો. આઈફોન હતો થોડોક, મેં કીધું રોલા તો પાડો, એ બધા વિશે આમ ફોટા બોટા લેતા આવીને વિડીયો લેવીને મેં કીધું આમ તો જવા આમ આઈફોન બધાને બતાવું તો ખરી કે આપણી પાસે આઈફોન છે. હો જો અમે નીકળી ગયા છીએ ઉપર જવા માટે. ઉપર ક્યાંનું છે ત્યાં, નીચે તો લેડીઝનું હતું, ઉપર ક્યાંનું હોય રાત. અરે વાહ, અહીંયા ઉપર આવીને તો અમે રાજી થઈ ગયા, કેમ કે ઉપર અહીંયા મળતું હતું બધું મેન્સનું, એટલે આ બધું જોઈને તો અમે ખૂબ રાજી થયા. મિશ્વાને પાછું વિડીયોમાં આવું તો મને કહે કે ના ના હજી વિડીયો હજી એક પોઝ આપું, એ કે પછી તમને બધાને પછી એક પોઝ આપ્યો. હાલો તે હવે અત્યારે જો આપણે જુડિયો અંદરથી શોપિંગ કરીને હવે આપણે નીકળીએ છીએ ડીમાર્ટ તરફ. તો હાલો તે ડીમાર્ટમાં જઈને પાછું આપણે કરવી સ્ટાર્ટ. ડીમાર્ટમાં તો વિડીયો ઉતારવાની શોખી મનાય છે, છતાં જો મેં કીધું બોલ્યા છે ને તો વિડીયો તમને બધાને બતાવવાનો છે. આપણે હંતાઈને તો હંતાઈને છેલ્લે બાકી વિડીયો ઉતાર્યો ખરા. જો બધું જો આ ડીમાર્ટ છે આવી રીતનું સુરત. શોપિંગ કરીને લાગી ગઈ હતી ફૂલ ભૂખ. તો હવે અત્યારે અમે ઘરે જમવાનું તૈયાર કરીએ છીએ. અમે નીકળી ગયા છીએ હવે તૈયાર ભાજી લેવા માટે. જો ડીમાર્ટમાંથી જુડિયોમાંથી શોપિંગ કરીને લાગી ગઈ હતી ભૂખ, તો કોઈ રાંધવું નહોતું, જો બહારથી તૈયાર લઈ આવ્યા. આ લોકોને તો એટલી ભૂખ લાગી કે વિડીયો ઉતારવા હતું ખેમા નહીં. તો હાલો હું જમી લઈને હવે કરી દઈશું બ્લોગ સમાપ્ત. બાય બાય.